દોસ્તો, વાત મારી છે અને વાત તમારી છે. મને પણ એ પ્રશ્ન થતો કે હું મારી દીકરીને શું બનાવું. આવી જ રીતે ગઈકાલે મારી પાસે એક પેરેન્ટ્સ મળવા આવે છે. મને એમ કહે છે કે મારે મારા બાળકને વૈજ્ઞાનિક બનાવવો છે. તો મારે શું કરવું જોઈએ? મારી પાસે શું હોવું જોઈએ? બાળક પાસે શું હોવું જોઈએ? આવો એમનો પ્રશ્ન હતો. આવો તમારો પણ પ્રશ્ન હોઈ શકે. મેં એને જે જવાબ આપ્યો ને એ હું તમારી સામે શેર કરું છું. મેં બાળકને અને એના માતા પિતાને સંવાદ કરતી વખતે કીધું કે પ્લીઝ, તમારી પાસે સાયન્સની લેબ ન હોય તો પણ તમે તમારા બાળકને વૈજ્ઞાનિક બનાવી શકો છો. સાયન્સના પુસ્તક ઓછા હશે તો પણ બનાવી શકશો. સાયન્સના ટીચર અગર પ્રોપર નહીં હોય તો પણ બાળક વૈજ્ઞાનિક બની શકે છે. અગર સાયન્સ માટે એ વધારે મહેનત નહીં કરતો હોય તો પણ સાયન્ટિસ્ટ બની શકે છે. આવી મેં એમની સાથે વાત કરી એટલે એમના મગજમાં ન બેઠું, તમારા મગજમાં પણ ન બેસે એવું બની શકે. બટ માય ડિયર પેરેન્ટ્સ, બાળકને વૈજ્ઞાનિક બનાવવા માટે એની પાસે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હોવો જોઈએ. એટલે કે સાદી ભાષામાં એને વિજ્ઞાન પ્રત્યે રસ હોવો જોઈએ. અગર એને વિજ્ઞાન પ્રત્યે ખાલી રસ હશે ને તો એ વૈજ્ઞાનિક બની જશે. વાત મારી સમજાય છે તમને? એ માતા પિતાને તો સમજાઈ ગઈ અને એને નક્કી પણ કર્યું કે હું મારા બાળકને વૈજ્ઞાનિક બનાવી શકીશ કે કેમ, અને મારો બાળક વૈજ્ઞાનિક બની શકશે કે કેમ. દોસ્તો, તમે પણ ચેક કરો કે તમારા બાળકને કેમાં રસ છે, અને એમ લાગે તો તમે મારો સંપર્ક પણ કરી શકો છો. ધન્યવાદ.